જાણે કે વિકાસની વિદાય થઈ ગયો એવું લાગ્યું। વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી તો થઈ, વિકાસના દાવાઓ વરસાદમાં સફાયો થઈ ગયો, ધોવાઈ ગયા। ચોમાસાના પહેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। લાખો રૂપિયાના ખર્ચે નવા બનાવેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં બિસ્માર થઈ ગયા, બીમાર થઈ ચૂક્યા છે। શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતરિક વિસ્તારો સુધી ખાડાઓ જ ખાડાઓ છે। પરિણામે વાહન ચાલકોને કમર તો તૂટી રહી છે। સ્થાનિકોમાં રોષ છે। હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। વલસાડમાં મેઘરાજાની પહેલી એન્ટ્રી અને સાથે જ વિકાસના દાવાઓની પણ વિદાય। ચોમાસાની શરૂઆતમાં જ પડેલા પહેલા જ વરસાદે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનિંગની હકીકત લોકો સામે મૂકી દીધી છે। લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રસ્તાઓ પાણી પડતા જ ધોવાઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓ અને જ્યાં નજર કરો ત્યાં લોકોની મુશ્કેલીઓ। દ્રશ્યોમાં દેખાતા રસ્તાઓ કોઈ દૂરના ગામડાના નથી, આ વલસાડ શહેરના મુખ્ય રસ્તાઓ છે। ચોમાસા પહેલા જ નવીનીકરણ કરાયેલા આ રસ્તાઓ હવે ખાડાઓમાં ફેરવાઈ ગયા છે। હાઈવે હોય કે શહેરના આંતરિક માર્ગો, દરેક જગ્યાએ રસ્તાઓની હાલત બિસ્માર છે। પરિણામે ટ્રાફિક જામ સામાન્ય બન્યો છે, વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। આ સમસ્યા એમ જોવા જાય તો વલસાડમાં દર વર્ષે આ પરિસ્થિતિ છે। નગરપાલિકા કયા પ્રકારનું પેચવર્ક કરે છે કે નવા રસ્તાઓ બનાવે છે, એની ક્વોલિટી પર ઘણા બધા સવાલો ઉઠી જ રહ્યા છે। તેમ છતાં પણ એમની નફ્ફટાઈમાં જરા પણ સુધારો નથી થયો, કારણ કે દર વર્ષે એટલા જ ખાડા પડે છે, દર વર્ષે એટલા જ એક્સિડન્ટ થાય છે। મીડિયામાં પણ આવે છે, દરેક મીડિયા કર્મીઓ આ વસ્તુને પોસ્ટ કરે છે, તેમ છતાં પણ નગરપાલિકાની કામગીરીમાં કોઈ પણ સુધારો દેખાતો નથી। સ્થાનિકોનો આરોપ છે કે રસ્તાઓના કામમાં ગુણવત્તા કરતા ભ્રષ્ટાચારને વધારે મહત્વ અપાયું છે। લોકોનો સવાલ છે કે જો રસ્તા પહેલા જ વરસાદમાં તૂટી જાય તો લાખો રૂપિયાનો ખર્ચ આખરે કોના હિતમાં થયો? નબળી કામગીરી સામે હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તમે જુઓ જ છો કે વરસાદ ચાલુ થવાના 15 દિવસ પહેલા જ વલસાડના મોટાભાગના રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા ને કોઈ એક વિસ્તારના રસ્તાઓ તો 4 વાર બનાવવામાં આવ્યા છે ને તે છતાં બી એ રસ્તાઓ આજે એની હાલત જુઓ તો જાણે ચંદ્રની સપાટીએ તેવા રસ્તાઓ દેખાઈ રહ્યા છે। એટલે આ તો કેવું ભ્રષ્ટાચાર! પહેલા જ વરસાદમાં તમે જુઓ તો હાઈવેની વાત કરો તો હાઈવે પર ઘણા મોટા ખાડાઓ છે ને સિટીની વાત કરો તો સિટીઓમાં પણ ખાડા પડી ગયા છે। રસ્તાઓની હાલતને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે। કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ સામે મોરચો ખેલી લીધો છે। વલસાડ યુથ કોંગ્રેસે રસ્તાઓની દયનીય હાલત પર કટાક્ષ કરતા કહ્યું કે આ તો ભાજપની નવી સ્પેસ ટેકનોલોજી છે, જ્યાં રસ્તા નહીં પરંતુ ખાડા જ વધારે જોવા મળે છે। સાથે જો તત્કાલિક કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ ભારતીય જનતા પાર્ટીની નવી સ્પેસ ટેકનોલોજી છે, એટલે રસ્તા તો ખરાબ થવાના જ અને એ લોકોને બહાના પણ ઉપરથી લેખિતમાં આવે છે કે આ બહાના તમારે આપવાના। ગયા વખતે વલસાડના ધારાસભ્ય એવું નિવેદન આપ્યું હતું કે વલસાડમાં સૌથી વધારે વરસાદ પડે છે એટલે રસ્તા તો ખરાબ થવાના, તમારે બહાર નહીં નીકળવાનું। વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ વખતે જો ખરાબ રસ્તાના લીધે કોઈ પણ વલસાડના નાગરિકની જાનહાની થશે તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરનો ઘેરાવો કરવામાં આવશે અને એ લોકોને જ્યાં સુધી યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી એ લોકોની ઘરની બહાર બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવશે। બીજી તરફ નગરપાલિકા તંત્ર સ્વીકારી રહ્યું છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓને નુકસાન થયું છે, પરંતુ હાલ વરસાદી માહોલને કારણે કાયમી સમારકામ શક્ય નથી હોવાનું કહીને માત્ર કામચલાઉ થીગડા મારવાનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે। અત્યારે વરસાદની જે સિઝન ચાલુ છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી અત્યારે મોટરેબલ કરવાની વ્યવસ્થા કરવાની હોય છે એ રોડની વ્યવસ્થા અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે અને જેવું વરસાદની સિઝન પૂર્ણ થશે એવું એનું પ્રોપર પેચવર્ક કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આ તો હજુ ચોમાસાની માત્ર શરૂઆત છે। પહેલા જ વરસાદમાં જો રસ્તાઓની આવી હાલત થઈ ગઈ હોય તો આખું ચોમાસું વલસાડની જનતા માટે કેટલું મુશ્કેલ બનશે તેનો અંદાજ લગાવવું મુશ્કેલ નથી। હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા માત્ર આશ્વાસન સુધી સીમિત રહેશે કે પછી ખરેખર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને લોકોને ખાડા મુક્ત રસ્તાઓની ભેટ આપે છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।